વસ્તુ ચિદાનંદ સ્વરૂપ સહજાનંદની મૂર્તિ પ્રભુ. એ ઈચ્છા એ એની ચીજ નથી, એથી પર ચીજ છે, તે પરિગ્રહ છે. સમજાય છે કાંઈ? અને એ તેને પરિગ્રહ નથી જેને ઈચ્છા નથી, જેને એ રાગ ઈચ્છાનો પકડ નથી એટલે પરિગ્રહ નથી, એને ઈચ્છા નથી એમ કે છે. સમજાણું કાંઈ? આ ધર્મ કેમ થાય, નિર્જરા કેને થાય, એની વાત ચાલે છે. કે ઈચ્છા એક માત્ર વૃત્તિ ઉઠે, કોઈ પણ ઈચ્છા પોતે જ પર ચીજ છે, આત્માના સ્વભાવથી અન્ય ચીજ છે, તેથી તેને પરિગ્રહ કહેવામાં આવ્યો છે. અને તેને પરિગ્રહ નથી કે જેને ઈચ્છા નથી, કારણ કે ઈચ્છા પોતે પરિગ્રહ છે. તો તેને પકડ જેને નથી રાગની એકતાની, એને પરિગ્રહ નથી, એને ઈચ્છા નથી. હા, સમજાણું કાંઈ? ઈચ્છા તો અજ્ઞાનમય ભાવ છે. હવે ખુલાસો વિશેષ કર્યો, કારણ કે ઈચ્છાનાત્ર જે છે એ જ્ઞાનાનંદ સ્વભાવ પ્રભુ ઉત્થી વિરોધ ભાવ છે, અજ્ઞાન છે. અજ્ઞાન એટલે એમાં જ્ઞાનનો કણ નથી, ચૈતન્યની પ્રણતિનો પર્યાય એમાં નથી. સમજાણું કાંઈ? ઈચ્છા તો અજ્ઞાનમય ભાવ છે, આત્મા તે જ્ઞાનમય ભાવ છે. વસ્તુ આત્મા એ તો જ્ઞાનમય, જ્ઞાતા જ્ઞાયકમય આત્મા વસ્તુ છે. ઈચ્છા તે અજ્ઞાનમય છે, એ તો પરિગ્રહ પર વસ્તુ છે. એમાં અજ્ઞાન છે, એમાં જ્ઞાન. એમાં જ્ઞાન એટલે ચૈતન દ્રવ્ય નથી, ચૈતન ગુણ નથી, અને ચૈતનની પરિણતિ નિર્મળ પર્યાય ચૈતનની તે પર્યાય રાગમાં નથી, ઈચ્છામાં નથી. સમજાણું કાંઈ? ઈચ્છા તો અજ્ઞાનમય ભાવ છે, અસ્થિ છે એમ સિદ્ધ કરે, પાછો છે એમ સિદ્ધ કરે છે. વેદાંતની પેઠે કઈ ઈચ્છા નથી, આત્મામાં નથી, માટે ઈચ્છા નથી એમ નથી. ઈચ્છા અજ્ઞાનમય ભાવ છે. સમજાણું કાંઈ? ભાઈ એ કરે છે માટે થાય છે, અજ્ઞાનથી. અજ્ઞાનથી કરે છે. મોહનભાઈ છે ને? હા. આત્મા જે છે, આત્મા એ તો સત શાશ્વત આનંદ ને જ્ઞાનની મૂર્તિ છે, પ્રજ્ઞા બ્રહ્મ સ્વરૂપ છે. હવે એમાં ઈચ્છા છે, વસ્તુમાં છે. ત્યારે વસ્તુનું જેને ભાન નથી તે ઈચ્છા ઉત્પન્ન કરે છે, તે ઈચ્છા ઉત્પન્ન કરે છે, તે પરથી છે, તે પરિગ્રહ છે. અને તે પરિગ્રહ મારો છે માને છે, તે વસ્તુના અભાવરૂપ મિથ્યા દ્રષ્ટિ કરે છે. ઈચ્છા અજ્ઞાન. અજ્ઞાન એટલે પોતાના સ્વરૂપની શુદ્ધ વિતરાગ આનંદ જ્ઞાનાનંદ સ્વરૂપ, એની દ્રષ્ટિ નથી, એના સત્તાનો સ્વીકાર નથી. ત્યાં એની દ્રષ્ટિ પર્યાય ઉપર એટલે અંશ ઉપર છે. અંશ ઉપર હોવાથી એને ઈચ્છા થાય, એ ઈચ્છા અજ્ઞાનમય ભાવ છે. સમજાણું કાંઈ? ઈચ્છામાં જ્ઞાન સ્વરૂપ ચૈતન સ્વરૂપ છે આત્મા, એનો કોઈ ચૈતનની પરિણતિનો કોઈ અંશ પણ ઈચ્છામાં નથી. દ્રવ્ય ગુણ તો નથી, પણ એની પરિણતિ ચૈતન જ્ઞાન દર્શનની પર્યાય જોઈએ, એ પર્યાય ઈચ્છામાં નથી. માટે તે ઈચ્છા તે પરિગ્રહ છે, અને તે ઈચ્છા તે અજ્ઞાનમય ભાવ છે. ઈચ્છા તે પરથી છે, અને તે પર છે એ શું છે કે અજ્ઞાનમય ભાવ છે, એમ સિદ્ધ કર્યું. ટીકા તો જુઓ, સમજાય છે કાંઈ?
ઈચ્છા તો અજ્ઞાનમય ભાવ છે, એટલે કે ઈચ્છા તો ચૈતન ભગવાન જ્ઞાન સ્વરૂપ આનંદ સ્વરૂપ એનાથી ઉલટો ભાવ, એથી પર પરિગ્રહ અને તે અજ્ઞાનમય ભાવ, બે વાત સિદ્ધ કરી. હવે કે છે એ અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોતો નથી. હવે એમ સિદ્ધ કરજો. કેમ કે અજ્ઞાનના રાગ ભાવ છે તે પરથી છે, પરિગ્રહ છે, અજ્ઞાનમય ભાવ છે. અને ધર્મી જીવને રાગ અને પરથી ભિન્ન ચૈતનનું અંતર ભેદ જ્ઞાન હોવાને લીધે જ્ઞાનીને તે ઈચ્છા અજ્ઞાનમય ભાવ હોતો નથી. સમજાણું કાંઈ? એનો અર્થ થયો કે અજ્ઞાનીને અજ્ઞાનમય ની ઈચ્છા હોય છે. કેમ કે આત્મા ઈચ્છાના પરિગ્રહ સ્વરૂપથી તદ્દન ભિન્ન એકનું જ્ઞાન જ્યોતિ ચૈતન સ્વભાવ સ્વરૂપ છે, દ્રવ્ય સ્વરૂપ એવું છે. એનું જેને સ્વસ્વભાવનો સન્મુખતાનો ભાવ નથી, એને એનાથી વિમુખ જે ઈચ્છા અજ્ઞાનમય છે એ એનો ભાવ એને છે. એ હું છું એમ માને, એટલે અજ્ઞાનીને ઈચ્છા છે. સમજાણું કાંઈ? જ્ઞાની અજ્ઞાનમય ભાવ કેમ? રાગમાં જ્ઞાનનો ચૈતનનો કોઈ જ્ઞાનનો અંશ નથી, આનંદનો અંશ નથી, શાંતિનો અંશ નથી. એટલે સારી એ અંશ જ અજ્ઞાનમય ભાવ છે. અને એ અજ્ઞાનમય ભાવ એ ચૈતન દ્રવ્યથી ભિન્ન છે, તેથી પરિગ્રહ છે. અને પરિગ્રહ છે તે અજ્ઞાનમય ભાવ છે. માટે તે અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને રાગથી ભિન્ન પડેલા તત્વદ્રષ્ટિ ભેદ જ્ઞાનીને એ અજ્ઞાનમય ભાવ હોતો નથી. ચંદ્રભાઈ સમજાય છે કાંઈ? તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમ મિત્રાગ દિગંબર જૈન ધર્મનો